વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સંજાણ અને સોળસુંબા પાસે કરોડોના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જેની પાસે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેથી રાહદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બ્રિજની નજીક આવેલા નાળાની કામગીરી અધૂરી છોડી દીધી હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા। આ વરસાદી પાણીનો ભરાવો લોકો માટે જોખમી બન્યો છે, તેમજ તેના કારણે દુર્ઘટનાની ભીતિ સર્જાઈ રહી હોવાથી સરકાર દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। રફીક મંસૂરી સરકારશ્રીએ કરોડો રૂપિયાના ખર્ચો કરીને આ બ્રિજ બનાવ્યો હતો, પણ બ્રિજના બાજુમાં તમે જોઈ શકો પાણીનો ભરકાવ, જેથી પબ્લિકોને ઘણું જ નુકસાન, ટુ વ્હીલર, ફોર વ્હીલર, પગ રસ્તો પણ બંધ થઈ ગયો છે। કોઈ નમાજીએ નમાજ પડવા જવું તો આ ગંદા પાણીમાંથી પગ બોરીને જવું પડે છે। એ માટે સરકાર વહેલી તકે આનો કંઈ નિર્ણય લે। એના જ બાજુમાં એક નાળું છે, એ નાળું અધૂરું છોડી દીધું છે। એમાં છેલ્લા 5-6 દિવસ પહેલાં એક લેડી બાઇક લઈને પડી ગયા હતા, બેભાન પણ થઈ ગયા હતા, એમને સારવાર હેઠળ હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા। આ નાળાના ભાઈ કામ અધૂરા છે। આ નાળાવાળા લોકોએ રોડ બની ગયો પછીથી રોડ ખરીને નાળા નાખેલા, એ માટે નાળું પણ બેસી ગયું છે। આમ જનતાને ઘણી તકલીફ પડે છે, આ તમે જોઈ શકો છો। એટલે મારી નમ્ર અરજ અને અપીલ છે સરકારશ્રીને કે વહેલી તકે આનો કંઈ નિર્ણય લાવી આ પાણીનો નિકાલ કરે। એના માટે હું મારા ગામના સરપંચશ્રીને પણ કહેવા માગું